દોસ્તો નમસ્કાર, વેલકમ ટુ ધ્યેય. આજે મારે તમને આપણી ઓફિસ ટૂર કરાવી છે. તમારા સુધી જે મટીરિયલ, જે બુક્સ, જે ટેસ્ટ પહોંચે છે તો એ તો તમારી ફ્રન્ટ સાઈડ છે, પણ બેક સાઈડની અંદર કેટલા લોકો એની પાછળ કામ કરી રહ્યા છે મારે તમને એ યુટ્યુબના અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બતાવવું છે. આવો મારી સાથે. આ છે મારી ઓફિસની એન્ટ્રન્સ. ઓકે, આ મારી ફેકલ્ટી રૂમ છે. લગભગ બધા લેક્ચરમાં છે. ઓકે, અજય સાહેબ ખાલી બેઠા છે અહીંયા આગળ. ઓકે, અને કમલભાઈ અમારા ભૂકા બોલાવે છે. ચાલો, હવે હું તમને સ્ટાફ ઓફિસ બતાવું. ઓકે, આ છે મારો કર્મચારી ગણ. ઓકે, અહીંયા આગળ આવો. આ છે કૌશલભાઈ, ટાઈપિસ્ટ માસ્ટર. ઓકે, આ છે યોગેન્દ્રભાઈ, પીપીટી માસ્ટર. પાર્થ, આનું નામ છે પાર્થ, ગ્રાફિક્સ માસ્ટર. હેપીબેન, ટાઈપિંગ માસ્ટર. અમારા છે નિતેશભાઈ, જે બુક્સ લખે છે. ઓકે, આ છે અમારા સાઝમીનબેન, જે કન્ટેન્ટ લખે છે, એમસીક્યુ બનાવે છે. અને અહીંયા આગળ જો આ જોજો હો ફેસ. તમને હમણાં જ લગભગ યોજનાઓ ભણાઈ છે ને, તમે બધા ભણ્યા હશો યોજનાઓ. દીક્ષિતભાઈ છે, જે યોજનાઓ અને જે મિસલિનિયસ પોઈન્ટ છે એ ભણાવે પણ છે, લખે પણ છે અને ખૂબ હાર્ડવર્કિંગ પર્સન છે. ઓકે, ત્યાર પછી આ છે મારા રાજદીપભાઈ, જે કન્ટેન્ટ લખે છે, બુક લખે છે. અત્યારે હાલ ઇકોનોમીની બુક લખી રહ્યા છે. ટૂંક સમયમાં પબ્લિશ કરશે. અત્યારથી કહી દઉં છું, મેસેજ કરો છો એટલે કહી દઉં છું. ઓકે, પારેખભાઈ છે. પારેખભાઈ મેથ્સ રિઝનિંગ લખે છે. ઓકે, આ કિંજલબેન છે, જે તમને કરંટ અફેરનું મેગેઝિન મળે છે ને સમયસર, દર મહિનાની 1 થી 5 તારીખના વચ્ચે, એ આ બેન લખે છે. ઓકે, ત્યાર પછી આ બાજુ આ છે મારા નિધિબેન, જે અમારી બુકમાં રિવ્યૂ કરે છે. બરાબર, બુક બનાવે પણ છે અને કન્ટેન્ટ લખે પણ છે. ને એમના લેક્ચર પણ તમે કદાચ ભૂતકાળમાં જોયા હશે, GCRTના નીડર ટુ લીડર સિરીઝને આ બધું એમને ભણાયેલું છે. અને યસ, અમારા ત્યાં એક યુએનના સભ્ય પણ કામ કરે છે. ઓકે, યુનાઇટેડ નેશન્સના એક સભ્ય અમારા ત્યાં કામ કરે છે. આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ. કંઈક બોલો તો આપણા વિશે. Myself Vishal and I love to work here. And with the work, I have literally cleared UPSC pre this year. So I literally blessed. I feel blessed by Anil sir and blessings with the Parth sir also. ઓકે, મારું ઇંગ્લિશ થોડુંક વીક છે. ગુજરાતીમાં પ્રશ્ન કરું, તમને મજા આવે છે કામ કરવાની? હા સરસ. કામ જેવું લાગતું નથી. કામમાં એક કાર્યનો આનંદ જ અલગ પ્રકારનો છે. અને એક કામમાં અને કાર્યમાં જ ઘણા બધું મારો વિકાસ પણ થયો છે. અને સાહેબ એક વસ્તુ કહું કે કામ કરતાં કદાચ મેં આ વર્ષની UPSC પ્રી પણ મેં પાસ કરી દીધી. સુપર, કોંગ્રેચ્યુલેશન વિશાલ. દીક્ષિતભાઈને પૂછો તો. દીક્ષિતભાઈ, કેવું છે વર્ક કલ્ચર, કેવું છે, મજા આવે છે? બસ એકદમ મજા છે. જુઓ, પોતાની જે એફિશિયન્સીથી બેસ્ટ એફિશિયન્સીથી અહીંયા કામ કરવાની બહુ જ મજા આવે છે. અને અહીંયા એક કામ કરવાની એવી ફ્રીડમ છે કે તમારો પોતાનો પણ વિકાસ થાય અને સંસ્થાને પણ તમે આગળ લઈ જઈ શકો છો. અને સંસ્થા બેસ્ટ કામ કરી રહી છે વિદ્યાર્થીઓ માટે, અને એમાં અમને ગર્વ છે કે અમે એક મેમ્બર છીએ. આ મારા મીના માસી છે, સમયસર બધા જ મિત્રોને કડક ચા પીવડાવે, જોઈ લો. ઓકે, સમયસર બધાને કડક ચા પીવડાવે છે મીના માસી. ઓકે, આવી જાઓ માસી, બધાને ચા આપી દો. ઓકે, આ છે, યસ, ધીસ ઇઝ માય ઓફિસ. આ મારી ઓફિસ છે. ઓકે, આ મારી ઓફિસ છે, અમારી ઓફિસ છે. ઓકે, જ્યાં આગળ હું બેસીને કામ કરું છું, મારા વિડીયોઝ બનાવું છું, કન્ટેન્ટ લખું છું. ઓકે, સામેની સાઈડ એ આપણા ધ ગ્રેટ ટીચર, ધ ગોટ ઓફ પોલિટી, પાર્થ સોરઠિયા સરની ઓફિસ છે. આ છે પાર્થ સોરઠિયા સરની ઓફિસ, જ્યાં તમે જોશો તો તમને લક્ષ્મીકાંતથી જ ઇન્ટ્રોડક્શનની શરૂઆત થશે. લક્ષ્મીકાંત એમના ટેબલ પર જ પડી હોય. ધ ગ્રેટ ટીચર. ઓકે, ચલો. યસ, બીજી વસ્તુ, જો મારા સ્ટાફને કંટાળો આવે છે ને, તો એના માટે એક ટેરેસ ગાર્ડન પણ બનાવેલો છે કે ભાઈ જો સ્ટાફને કંટાળો આવે તો અહીંયા આવીને 2-5 મિનિટનું રિફ્રેશમેન્ટ કરી શકે, પાણી પી, ચા પી શકે, ગોસિપ કરું, અહીંયા આગળ વાતચીત કરી શકે. ચાલો, હવે હું તમને બીજા એક ડિપાર્ટમેન્ટની ટૂર કરાવું.
મિત્રો આ છે અમારા 6th ફ્લોરની જૂની યાદો, જેની અંદર અહીં આગળ ધ ગ્રેટ કાકા, ધીસ ઇઝ અ ગ્રેટ કાકા, ભરત કાકા, જે અમારું કેમેરા સ્ટુડિયોનું રેકોર્ડિંગ વગેરે વગેરે સંભાળે છે. આ છે ભાઉભા, છે કન્ટેન્ટમાં, પેલી ઓફિસમાં નહોતા, અહીંયા ઉપર આવી ગયા છે, જો મિસિંગ છે. ઓકે, આ છે નિયલભાઈ. નિયલભાઈ અમારી જેટલા પણ વિડીયો તમને સમયસર અપલોડ થાય છે, સમયસર PDF અપલોડ થાય છે, સમયસર ટેસ્ટ અપલોડ થાય છે, આ બધું કાર્ય નિયલભાઈ દ્વારા કરવામાં આવે છે. આવો તમને એક બીજી વસ્તુ બતાવો, આવી જાઓ દોસ્તો. મિત્રો આ છે આપણો ઇન્ટરવ્યૂ રૂમ. અહીં આગળ આ જે ઇન્ટરવ્યૂ આપવા માટે વિદ્યાર્થી મિત્રો આવે છે એમના વેઇટિંગ માટેનો એરિયા છે. ત્યાર પછી આ આપણો ઇન્ટરવ્યૂ રૂમ છે, જ્યાં આગળ GPSC ક્લાસ 1-2 છે, એ સિવાય પણ RFO છે, ACF છે, આ બધી જ ભરતીની જે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હોય છે એમાં મોક ઇન્ટરવ્યૂનું આયોજન આપણા આ રૂમમાં થાય છે. ઓકે, સો ફૂલ્લી ઇન્ટરવ્યૂ માટેનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, આ છે બુક માટેનું ગોડાઉન છે આપણું. બુક જેટલી પણ પબ્લિકેશન અહીંયાથી તમે ઓર્ડર કરો છો એ બધા જ ઓર્ડર અહીંયાથી પેક થાય છે, અહીંયાથી કુરિયર થાય છે, અહીંયાથી જ ડિસ્પેચ થાય છે. ઓકે, તો આ છે આપણું બુકનું ગોડાઉન, જ્યાં આગળથી બુકો પેક થઈ અને કુરિયર થાય છે. ઓકે, ચાલો મિત્રો, આ ઓફિસ તમને બતાવી રહ્યો છું, જ્યાં આગળ આપણે ઇન્ક્વાયરી અને ટેલિકોલિંગ ટીમ બેસે છે. અહીં આગળ આ રિસેપ્શન છે આપણું. અહીં આગળ આ અમારા દીપ્તિબેન છે. તમે અહીં આગળ આવો છો, તમારે દીપ્તિબેનને મળવાનું છે. તમારી ઇન્ક્વાયરી એ બેન હેન્ડલ કરે છે. ઓકે, આ અમારું ઇન્ક્વાયરી માટે આવો છો, બેસવાની આટલી ઇનફ સ્પેસ છે. ઓકે, આખી ફેમિલી સાથે આવતા બેસી જશો. આ મારે ટેલિકોલિંગ સ્ટાફ છે ને, પેલા કુણાલભાઈ બેઠા ને એડિટિંગ કરી રહ્યા છે વિડીયોનું. ઓકે, ચાલો નેક્સ્ટ. મિત્રો ગાંધીનગરમાં છે ને તમને જમવાની તકલીફ પડતી હોય ને, તો ધ્યેય ઇન્સ્ટિટ્યૂટ એ લગભગ એકમાત્ર ગાંધીનગરનું સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલું ઇન્સ્ટિટ્યૂટ છે, જે કેન્ટીનની સુવિધા પણ આપે છે. અહીંયા આગળ આવો. આ છે આપણું રિસેપ્શન. આ છે નરેશભાઈ, જે આખા કેન્ટીન અહીંયા હેન્ડલ કરે છે. ઓકે, અહીંયા આગળ આવો. આ છે આપણું કેન્ટીન, જ્યાં આગળ લગભગ એક સાથે 100 માણસ જમી શકે એટલી સુવિધા છે. હવે હું તમને અહીંયા એક વસ્તુ બતાવું. ઓકે, આવી જાઓ મિત્રો. આ છે આપણા કેન્ટીનનું રસોડું. અહીંયા આગળ તમે જો કેટલું ક્લીન જોવા મળે છે. ક્લીન જોઈ લો તમે. આ છે રસોડું. ઓકે, અહીં આગળ આવો. આ છે ભીંડાની સબ્જી. ભીંડાની છે ને? યસ 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 યસ. આ છે સેવ ટમાટરની સબ્જી બની રહી છે દોસ્તો. ઓકે, અને અહીં આગળ આવો. આ છે આપણી દાળ કેન્ટીનમાં તૈયાર થઈ ગઈ છે, ગરમા ગરમ. ઓકે, બીજું કે મિત્રો, આપણા કેન્ટીનની અંદર ઓર્સોલમ બ્રાન્ડનું પ્યોર G20 મગફળીનું તેલ આપણે યુઝ કરીએ છીએ. સિંગ તેલમાંથી આપણે જમવાનું બનાવીએ છીએ. શુદ્ધ, સાત્વિક અને ઘર જેવું. જમવું હોય ગાંધીનગરમાં આવી જાવ, કુડાસણમાં ધ્યેય કેન્ટીનની અંદર. ઓકે, આ છે આપણો ટેરેસ સિટિંગ છે, જ્યાં આગળ તમે ટેરેસ પર બેસીને પણ જમી શકો છો. ઓકે, આ છે આપણું ટેરેસ સિટિંગ. ઓકે, અહીંયા એવું નથી કે ખાલી કોઈ વિદ્યાર્થી જમી શકે. તમે અહીંયા નોકરી કરો છો, તમે અહીંયા રહો છો, તો અહીં આગળ તમારે જમવા માટેની પ્રોપર સુવિધા છે. 2 ટાઈમ તમે સવારે પણ જમી શકો, તમે રાત્રે પણ આવીને જમી શકો. જમવાનો ટાઈમ સવારે 11:30 થી 1:30 વાગ્યાનો હોય છે, રાત્રે 7:30 થી 9, 9:30 સુધી હોય છે. પણ બને તો જલ્દી આવું પૂરું થઈ જાય પહેલાં. ઓકે મિત્રો, આપણે ધ્યેયની લાઇબ્રેરીમાં અંદર જઈ રહ્યા છીએ. આપણે અવાજ નહીં કરીએ, ખાલી શાંતિથી જો વિદ્યાર્થીઓ વાંચી રહ્યા છે. આવી જાઓ. આ હતી આપણી ડિલક્સ લાઇબ્રેરી. હવે હું તમને પ્રીમિયમ લાઇબ્રેરીની એક જર્ની કરાવું છું. આવો મારી સાથે.
મિત્રો, આજે થઈ આપણા ઓફિસની ટૂર. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને આપણા વિદ્યાર્થીઓ કઈ રીતે ભણે છે એની આખી ક્લાસરૂમની વિઝિટ કરાવીશ. મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.